જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રેખા રાદડિયા, અમરેલીથી. મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ક્રાકશ ગામમાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે અને મેલડી માતાજી સાક્ષાત છે. તો અમે તેમના દર્શન કરવા જઈએ છીએ. તો હું તમને બતાવી રહી છું. આ ક્રાકશ ગામનો રોડ છે. તો જઈએ છીએ આપણે મેલડી માતાજીના મંદિર તરફ. આપણે ગામમાં પહોંચવા આવ્યા છીએ. આ ડાબી બાજુ હાઈસ્કૂલ આવેલી છે. ગામમાં પહોંચતા જ જમણી બાજુ પહેલા રસ્તે આપણે વળી જવાનું છે અને એ સીધા રસ્તે જ આવેલું છે મેલડી માતાજીનું મંદિર. તો આપણે જઈ રહ્યા છીએ મેલડી માતાજીના મંદિરે. આ જૂનો રસ્તો છે. અહીંયા ડાબી બાજુ મારી જૂની નિશાળ આવી અને જમણી બાજુ રામાપીરનું મંદિર આવેલું. આપણે આ પાળો છે. અહીંયા ગાગડિયો ચોમાસામાં વરસાદ આવે ત્યારે અહીંયા બધે પાણી હોય. આ અમારા ગામનો બીડ વિસ્તાર છે. અહીંયા બધે ચોમાસામાં પાણી આવી જાય છે ઠેક પાળા સુધી. તો આપણે પહોંચવા આવ્યા છીએ મેલડી માતાજીના મંદિરે. બસ હવે આ ઢાળ ચડીએ એટલે મેલડી માતાજીનું મંદિર આવી જશે. બસ જો હવે આપણે આ ઢાળ ચડી ગયા અને ડાબી બાજુ આવી ગયું મેલડી માતાજીનું મંદિર. તો આપણે પહોંચી ગયા મેલડી માતાજીના સાનિધ્યમાં. સરસ મજાના વૃક્ષો આવેલા છે અને સરસ મજાનું મોટું મેદાન છે, જેથી કરી તમારે ગ્રુપમાં બધા સાથે આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. વનભોજન પણ કરવાની ખૂબ જ મજા આવે. દાદા શ્રીફળના સાલા ઉતારે છે. મારા પપ્પા પણ સાથે આવ્યા છે. અમને બધાને ખૂબ જ મજા આવી અને અમે અહીંયા ખૂબ જ આનંદ કર્યો. અહીંયા જો આ બે સૂલ છે. આ બધાએ તાવા કર્યા હોય ને, નવા તાવા લાવે અને એ પછી જૂના તાવા અહીંયા બધા મૂકી દે. તો આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે. તો હવે આપણે દર્શન કરી લઈએ મેલડી માતાજીના. તમે જુઓ અહીંયા ફરતા બધે ફોટા લગાડેલા છે નાના ભૂલકાઓના. કારણ કે જે લોકોને સંતાન ન થતા હોય તો અહીંયા મેલડી માતાજીની માનતા કરવાથી માતાજી તેમને સંતાન સુખ આપે છે. તો તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનું મેલડી માતાજીનું મંદિર. અહીંયા ઉપર 17 છે. ઘણા લોકો 17ની માનતા કરે છે અને અહીંયા ચાંદીના માતાજીને 17 ચડાવે છે. જય મેલડીમાં. અમારા ગામમાં હાજરા હાજુર છે માં મેલડીમાં. તમે ક્યારેક અમરેલી સાઈડ આવો તો ક્રાકશ ગામમાં મેલડી માતાજીના દર્શન અવશ્ય કરજો. ખૂબ જ મેલડી માતાજીનું હાસ છે અને ખૂબ જ મેલડી માતાજી છે તે પરસા પૂરે છે. જય માં મેલડીમાં. તો હવે આપણે દર્શન કરી લીધા મેલડી માતાજીના. આ છે મેલડીમાં. અને હવે અમે બધી તાવાની તૈયારી કરીએ છીએ. તો મારી સાથે આવેલા બધી મારી બેનપણીઓએ, મારા મમ્મી પપ્પાએ, બધાએ અમે લોકોએ દર્શન કરી અને અમે હવે મેલડી માતાજીના તાવો અમારે કરવો છે તો અમે તેની તૈયારી કરીએ છીએ. બસ હવે લોટ બાંધી દીધો છે. એમાં થોડું મોણ નાખવાનું, મીઠું નહીં નાખવાનું. અને ધીરે ધીરે મારી બેનપણી પાણી નાખતી જાય છે અને હું લોટ બાંધતી જાઉં છું. ફ્રેન્ડ સાથે હોય એટલે ખૂબ જ મજા આવે. લોટ બંધાઈ ગયો અને અમે હાથથી પૂરી બનાવીએ છીએ. અમે કીધું અમારે હાથથી જ બનાવવી છે. તો વળી મારા મમ્મી છે તે મશીન લઈ આવ્યા અને એ કે મશીનમાં પણ દબાવાય. પછી મારા મમ્મી કે એક ઢોલો બનાવવો પડે. તો મારા મમ્મીએ શીખવાડ્યું મને કે આવી રીતે ઢોલો બનાવવાનો. તો આ અમે બનાવી નાખ્યો છે માતાજીનો ઢોલો.
ખૂબ જ આનંદ કર્યો અને ખૂબ જ મજા આવી. બહાર નીકળીએ એટલે કંઈક આપણને નવું જાણવા શીખવા મળે. હવે આપણે માતાજીનો તાવો બનાવવા માટે તાવો આપણે સૂલ ઉપર મૂકી દીધો છે. એમાં આપણે સોપારી મૂકી દીધી છે અને હારે સપટી ચોખા લઈ ગયા હતા એનાથી તાવાને આપણે વધાવી લીધો. અને હવે મમ્મી કહે છે ફટાફટ તેલ નાખ નહીતર ફાટી જાહે. હવે આપણે એમાં તેલ નાખી દીધું. મારા પપ્પા ગયા છે ભૂવાને લેવા. આજે અમે ઓસિંતાના ગયા હતા એટલે ભૂવા નહોતા, ભૂવા બહાર ગયા હતા. તો પપ્પા કે ભૂવા લીલિયા ગયા છે. તો પછી અમે જ ભૂવા બની ગયા અને અમારી જાતે જ તાવો બનાવી નાખ્યો. તો તમે જોઈ રહ્યા છો અમે પહેલી વાર તાવો બનાવીએ છીએ અને પૂરી છે તે હાથથી કાઢવાની હોય. તો તમે જુઓ અમે થોડી વાર તો મેં કાઢી પણ પછી વરાળ લાગવા મળી. પછી બધી બેનપણીઓને આપણે લાભ આપ્યો અને આપણે થોડુંક લઈ લીધું નાની હાથીકડાની મદદથી પૂરીને કાઢવા માટે હાથીકડાની મદદ લીધી. ખૂબ જ આનંદ આવ્યો અને જેટલા અમે ગયા હતા ને એટલા બધા લોકોએ 5-5 પૂરી કાઢી. હવે મારી બીજી ફ્રેન્ડ કાઢે છે. ખૂબ જ આનંદ સાથે માતાજીનો તાવો બનાવ્યો. અમારા બેન તો સીધા હાથથી જ પૂરી લેહે જુઓ, કારણ કે એ બહુ બધી વાર માતાજીનો તાવો એણે કરેલો છે. માતાજી ઉપર શ્રદ્ધા હોય ને એટલે કાર્ય અમારું સરસ અને સફળ રહ્યું. કોઈ હાજર નહોતું, ભૂવા નહોતા, ત્યાં કોઈ પૂજારી નહોતા, તો પણ અમે માતાજીનો તાવો બનાવી નાખ્યો. ખૂબ જ વરાળ લાગતી હતી. મને થયું હાથે લઉં પણ વરાળ ખૂબ જ લાગતી હતી. હવે તાવો બની ગયો અને હવે આ તાવો છે એને માતાજીને આગળ મૂકવાનો હોય. માતાજી આગળ મૂક્યો એટલે નીચેથી જરીક તાવો તૂટી ગયો હશે એટલે મમ્મીએ ફટાફટ તાવો છે તેને ત્રાસમાં મૂકી દીધો અને તાવાના 2 ફાડા થઈ ગયા. ત્રાસમાં મૂક્યો ને એટલે તો મમ્મી ખુશ થઈ ગયા. મમ્મી કે માતાજી હાજરા હાજર છે કે તો જ કે આ તાવો ફાટે કે બધાના ન ફાટે કે. પછી મનોમન માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમારો તાવો તમને પહોંચી ગયો હોય તો શ્રીફળ અમારું ઊભું ફાટે, અને શ્રીફળ ઊભું 2 ફાડા થઈ ગયા. અને પછી અમે બધાએ ત્યાં પ્રસાદ લીધો અને અમે ખૂબ જ આનંદ કર્યો. જય મેલડીમાં.